મજામાં જઈશું. તો આપણે બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે. 3 વાગવા આવ્યા છે અને ફાઇનલી જે લાસ્ટ પેકિંગ બાકી છે બધું એ ચાલુ થઈ ગયું છે. બતાવી દઉં તમને. આ બે બેગ પેક રેડી થઈ ગઈ છે મારી, અંશને, સનુ ત્રણેયનું. અને રસ્તાના કપડાં અને કટલી તો આ વખતે તો મારે સ્પેશિયલ વેન્ડી બોક્સ એક બેગમાં મૂકી દેવાનું છે. ને પર્સ ને બધું રેડી થાય છે. બસ આવું બધું હાલે છે. હવે 2 દિવસની વાર છે જવાની. જો ભાઈ ગામડે જવાનું છે ને તો ગાડી સાફ થવા માંડી છે. સમીર એકલા નથી કરતા, હું કરું જ છું ભેગી. હું આ દરવાજો સાફ કરું છું. હે કોઈ હાથ અડાડવા નથી આવ્યું. અમારી બિલ્ડિંગને છું હું અહીંયા કરું જ છું. તમારા કરતાં ઝાઝું કામ કરું છું. નોકરી માટી જ ઉડશે. સાફ કરી લેવું ને તો માટી વાળું પાછું થઈ જાય એવું લાગે છે મને. આ ઓલું ઉડેશ ને કલરનું. હા જો ને બધી રૂછા. તો ગાઈસ ફાઇનલી હવે અમે જવાની તૈયારીમાં ફૂલ ઓન છીએ. ક્યારે જવાના વ્લોગ જોજો, ખબર પડી જાય તમને. હા ચાલો, આ દરવાજો મારે લોવાઈ ગયો. હાલે આમ જે હવે પાછળનો દરવાજો લઈ લઈએ. આ માણસને એવો હાથે ગાડી સાફ કરવાનો શોખ છે ને કે વાત જવા દે. લઈ કે બાર હરખી ના કરતી બોલો. 10 વાર એણે જોયું એટલે એને હાથે જ કરવી સાફ. મેં કીધું કરો, બીજું શું. તો આપણે પાસે ટાઈમ હોય એટલી ઘડી આપણે હેલ્પ કરીએ, બરાબર ને. હેલિકોપ્ટર નીકળવું છે, અહીંથી નીકળશે તો દેખાય, પણ ના નીકળો, સાઈડમાં વહી ગયું. હે ના આપણે બહાર જેવી નથી કરવી, આપણે ઘર જેવી જ કરવી. એટલે તો આપણે ઘેરે રાખીએ. ચમકાવી દીધી હો ગાડી અંદર. બ્રેકમાં ને એમાં નથી લોવાનું. જોજો એ હું આમ નિરીક્ષણ કરું તો તમારું બધું આમ બાકી હોય ખબર પડી જાય. તો જો ફાઇનલી આમ દિવસ અમે સાઈડમાં તો બિસ્તરા દેખાય. અમારા બિસ્તરા જાય છે નીચે ગાડી ભરાવા માટે. ફાઇનલી આજે અમે નીકળીએ જ છીએ. તો ઉમંગ અમે આવીએ છીએ તારા લગ્નમાં. સ્વાગત માટે તૈયાર રહેજે. ચપ્પલ પહેરી લઈએ. ચપ્પલના શૂઝ જાય સ્ટેન્ડ ઉપર. મેં નથી મૂક્યા, તમે મૂક્યા. પછી ભૂલાઈ જાય ને પછી મારી વસ્તુ ભૂલાશે ને. ચપ્પલ બે મારા જ છે. પકડી રાખો, ઉભા રહ્યો હું દરવાજો. તો જો આટલા થેલા ભરીને અમે આવીએ છીએ લગ્નમાં. તમારું ઘર અડધું ખાલી કરી રાખજો કા. અમારો સામાન રાખવા માટે એક થેલો તો મારો ચપ્પલનો ભરાણો. તો બધાને એવું જ હોય, બધા લગ્નમાં જતા હોય એટલે. આ પાણીની બોટલ પડી એ હું મારા હાથમાં જ રાખું. ચાલો તો દેખો, અમારા હાથમાં આટલી વસ્તુ તો છે હજી. તમે એકવાર આવે છે. ફાઇનલી ગાડી હો ગઈ હમારી પેક. અંદર અંશનું જવા દીધો હતો પેલા નાના શૂઝ એ લાવ. તમારામાં સીટ નીચે જવા દો સમીર. અહીંયા આટલું ભરાણું. એક થેલો આવશે. જાય થેલો મૂકીએ ને સીટ બગાડી નાખી. ચાલો હા, અંશના મારા બે ત્યાં રહેવા દે. જેસી સીટ નીચે જવા દે. અહીંયા રહી જાઓ. અહીંયા મને એક પહેરું રહ્યું. કાંઈ નહીં, હાલો કરજો બસ. તો ગાઈસ ફાઇનલી અમે નીકળવા માટે રેડી છીએ. 5 મિનિટમાં નીકળવાનું છે. 1:30 થઈ ગયા છે. જેન્ટ્સને લેવા જશે સ્કૂલે અને પછી ત્યાંથી નીકળવાના છીએ. અને આજ પહેલી વાર એવું બને છે કે અમે નીકળવાના છીએ અને આરામથી અમે બેઠા છીએ. એટલા અમે વહેલા ફ્રી થઈ ગયા. બોલો એવું છે ભાઈ. શું કહેવાય, ભાઈના લગ્નનો હરોખ એવો છે ને આમ ફટાફટ કામ થઈ ગયું ને. તો પછી જો સમીર કુમાર આરામ કરીએ. પછી ગાડી કેટલી કલાક હાંકવાની થાય? 8 કલાક થાય ને.
અને અમારું ઘર ઓલમોસ્ટ પેક થઈ ગયું છે બધું. અને આજે પણ હું એક વસ્તુ ભૂલીને જ જાઉં છું. એ હતા સમીરના અને અંશના મેરેજમાં પહેરવાના કપડાં, પણ બચી ગઈ. ભૂલાઈ જતી, પણ કબાટ ખોલ્યો ને એમાં મેં કબાટમાં મૂકી દીધા હતા. બહાર મૂક્યા હતા, પછી બહાર હમણાં કામ ચાલુ હતું ને તો માટી બહુ ઉડતી ને તો અંશનો સાઈઝ કબાટ તૂટી ગયેલો હતો, મેં અંદર મૂકી દીધા. પણ પછી કબાટ ખોલ્યો ને એટલે મને યાદ આવી ગયો ને કદાચ રસ્તે યાદ આવી જાય તો અમારી પાછળ 2-4 જણા આવવાના હતા, તો આઈ હોપ કે આવી જતા, નહીં તો હું બસમાં મગાવી લેતા. આના વગર તો હાલેમ જ હતું. મારું ગયા વખતે ભૂલાઈ ગયું હતું, તેના વગર હાલેમ હતું, પણ આના વગર તો ચાલે એવું જ નહોતું. એટલે પણ લગભગ અમે છેલ્લે બધું ચેક કરીએ, ના ભૂલીએ, પણ આ તો એની પહેલાં મને યાદ આવી ગયું, એટલું સારું કહેવાય. તો બસ આપણે આજનો વ્લોગ છે ને અહીંયા જ હું એન્ડ કરી દઉં છું. પછી નવો વ્લોગ ચાલુ કરી દઈશ હમણાં. એ તમને રસ્તાનો આખો વ્લોગ આવશે, એ વ્લોગ અલગ આવશે. તો અમારું પેકિંગ જોયું તમે, અમારો સામાન ભર્યો, અમે ગાડી સાફ કરી જોઈ. તો ભાઈ બધું સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફેસબુકને ફોલો કરી દો. તો ચાલો મળીએ ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં, જે અમારો ટ્રાવેલ વ્લોગ આવવાનો છે. પછી કાલે પણ વ્લોગ આવવાનો છે. પછી અમે પરમ દિવસે પહોંચવાના છીએ. 2 દિવસ અમે રસ્તામાં જ કાઢવાના છીએ. કાલે અમે કડાયા જઈશું અને પરમ દિવસે પછી જવાના છીએ. તો જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.